જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે રસ્તાઓને પહોળા બનાવવા, યાત્રાધામ ભવનાથ વિસ્તારમાં ઓવરબ્રિજ રોડ ડેવલપમેન્ટ સહિત 50થી વધારે શરતો મૂકવામાં આવી હતી, જેમાં ₹100 કરોડના ટેન્ડરની 2 દરખાસ્તો મૂકવામાં આવી હતી। 100 કરોડના ટેન્ડરમાં શહેરના તમામ વોર્ડમાં રોડ, પેવર રોડ, વેટ મિક્સ રોડ, સર્કલ ડેવલપમેન્ટ 16% ઊંચા ભાવે અને 100 કરોડના ટેન્ડરમાં બિલ્ડિંગ ડિમોલેશન વર્ક અને ઓલ પાઇપ ઓફ બિલ્ડિંગ અને લિમિટેડના 16.50ના ઊંચા ભાવ માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી। તો 17મી સ્થાયી સમિતિ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા। ઊંચા ભાવે મુકાયેલા બંને ટેન્ડર બાબતે વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને નામંજૂર કરાયેલા ટેન્ડર બાબતે આગળ કઈ રીતે પ્રોસેસ થશે તેની પણ માહિતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકોરને આપવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે અલગ અલગ મોટા કામોને મંજૂરી આપી છે। એમાં એક ભવનાથ ક્ષેત્રમાં જે પ્રવાસીઓની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે એટલા માટે ભરડાવાવથી અશોકના શિલાલેખ સુધીના ઓવરબ્રિજ એની જે દરખાસ્ત આવી હતી કમિશનરશ્રી તરફથી, તો એ 350 કરોડની 350 કરોડની જે છે દરખાસ્ત એ અમે મંજૂર કરી છે। આ ઉપરાંત જે મહાનગરના વિકાસ માટે જે જૂના હયાત બાયપાસ છે એને ફોર ટ્રેક કરવાનો, એટલે એની જે 280 કરોડની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત પણ અમે મંજૂર કરી છે અને એમાં એક જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કામ કરે એવી અમે એમાં ઉમેરો કર્યો છે। આ ઉપરાંત જે 100 કરોડના જે કામોના ટેન્ડર થયા હતા, આ 100 કરોડના કામોના ટેન્ડરમાં અમે એજન્સી સાથે નેગોશિએટ કરી અને અમે છે એ આ મંજૂર કરવાનું અમે વિચાર્યું છે, કેમ કે ઓલરેડી 100% છે એ એના અપ હતા, એટલે અમે એમની સાથે નેગોશિએટ કરીશું। એવી જ રીતે બીજા 16 કરોડના કામો 160 કરોડના 100 કરોડ ઊંચું ટેન્ડર મતલબ ભાવ આવ્યો હતો, એ 114.50 કરોડના જે કામ છે તો એમાં પણ અમે નેગોશિએટ કરી અને એ ટેન્ડર છે એ અમે મંજૂર કરવાનું વિચાર્યું છે। એક ગાંધીગ્રામ વિસ્તારમાં શેલ્ટર ફોર હોમલેસ અર્બન જે ઘર વિહોણા લોકો માટેનું જે બનાવવાનું છે એનું 8 કરોડનું જે ટેન્ડર હતું એ પણ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે। અને બ્રાન્ડ એમ્બેસેડર જે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર છે